મિત્રો, શનિ કરશે મીન રાશિમાં પ્રવેશ. આ 4 રાશિઓનું જીવન ભરાઈ જશે સુખથી અને જીવશે રોયલ લાઈફ. મિત્રો, શનિ 2025માં કુંભ રાશિમાંથી ગુરુની રાશિ મીનમાં પ્રવેશ કરશે. શનિયા મીન રાશિમાં પ્રવેશ સાથે સિંહ સહિત આ 4 રાશિઓનું જીવન સુખથી ભરાઈ જશે. મિત્રો, કર્મફળના દાતા શનિને સૌથી ક્રૂર ગ્રહ માનવામાં આવે છે. સાથે સાથે સૌથી ધીમી ગતિએ ચાલવા વાળો ગ્રહ પણ માનવામાં આવે છે. તેઓ એક રાશિમાં લગભગ 2.5 વર્ષ સુધી રહે છે. એવામાં શનિની અસર દરેક રાશિ પર લાંબા સમય સુધી રહે છે. એટલું જ નહીં, શનિ એકમાત્ર એવો ગ્રહ છે જેની પાસે શનિની સાડાસાતી અને ઢૈયાનો હક છે. એવામાં દરેક વ્યક્તિએ જીવનમાં એકવાર જરૂર શનિની મહાદશા, શનિદોષ અથવા પછી સાડાસાતીનો સામનો કરવો પડે છે. મિત્રો, તમને જણાવી દઈએ કે શનિ આ સમયે પોતાની રાશિ કુંભમાં બિરાજમાન છે. આ રાશિમાં આગામી વર્ષ 2025 માર્ચ સુધી રહેશે. ત્યારબાદ રાશિ પરિવર્તન કરી લેશે. શનિના ગુરુની રાશિ એટલે મીન રાશિમાં જવું અમુક રાશિના જાતકોની કિસ્મત ચમકાવી શકે છે. તો ચાલો તમને જણાવી દઈએ કે શનિના મીન રાશિમાં જવાથી કઈ કઈ રાશિના લોકોને વધુ ફાયદો થશે. તો મિત્રો, તમે લોકોએ આ વિડીયો શરૂઆતથી લઈને અંત સુધી અવશ્ય સાંભળજો. કારણ કે જો તમે પણ શનિદેવના સાચા ભક્તો હોય તો આ વિડીયો તમારા માટે ખૂબ જ ખાસ બનવાનો છે. કારણ કે શનિદેવના આશીર્વાદથી આ 4 રાશિના લોકોનું ભાગ્ય બદલવા જઈ રહ્યું છે. તો મિત્રો, હું શનિદેવ મહારાજને હાથ જોડીને વિનંતી કરું છું કે જે લોકો આ વિડીયોને એક લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરે તો તેમના જીવનમાં કોઈ દિવસ દુઃખ કે પીડા ના આવે અને તેમનું સ્વાસ્થ્ય હંમેશા સ્વસ્થ અને તંદુરસ્ત રહે અને તેમનું ઘર હંમેશા ધન દોલતથી ભરેલું રહે. તો કોમેન્ટ બોક્સમાં પ્રેમથી જય શનિદેવ મહારાજ જરૂરથી લખજો અને તમારા એક મિત્રને આ વિડીયો શેર જરૂર કરજો. મિત્રો, તમને જણાવી દઈએ કે દ્વિક પંચાંગ અનુસાર શનિ 29 માર્ચની રાતે 11:01 મીન રાશિમાં પ્રવેશ કરી જશે અને 3 જૂન 2027 સુધી આ રાશિમાં રહેશે. એવામાં અમુક રાશિને સાડાસાતી અને ઢૈયામાંથી મુક્તિ મળશે તો અમુક લોકો ચપેટમાં આવશે. તો ચાલો તમને જણાવી દઈએ કે કઈ કઈ રાશિ છે જેને શનિદેવના આશીર્વાદ મળવાના છે. નંબર 1, સિંહ રાશિ. સિંહ રાશિના જાતકોને જણાવી દઈએ કે શનિનું મીન રાશિમાં ગોચર સિંહ રાશિના લોકો માટે સારું સાબિત થઈ શકે છે. લાંબા સમયથી અટકેલા કામ હવે સફળ થઈ શકે છે. તેની સાથે જ જીવનમાં ઘણી મોટી સમસ્યાઓ લાંબા સમયથી આવી શકે છે. હવે તમે તેમાંથી છુટકારો મેળવી શકો છો. જીવનમાં ખુશી આવશે. આ સાથે તમારામાં હિંમત અને આત્મવિશ્વાસ વધશે, જેના કારણે તમે દરેક ક્ષેત્રમાં સફળતા મેળવી શકશો અને તમારા વિચારો વ્યક્ત કરવામાં સફળ રહી શકશો. કાર્યસ્થળમાં તમારા દ્વારા કરવામાં આવેલી મહેનત અને કામ ઉચ્ચ અધિકારીઓને દેખાશે. આવી સ્થિતિમાં આ રાશિના લોકોને પ્રમોશનની સાથે કેટલીક મોટી જવાબદારી પણ આપવામાં આવી શકે છે. નવી નોકરી શોધી રહેલા લોકો સફળતા મેળવી શકે છે. નવો બિઝનેસ શરૂ કરવા માટે આ સારો સમય સાબિત થઈ શકે છે. તમે ઘણા માધ્યમો દ્વારા નાણાકીય લાભ મેળવી શકો છો. નંબર 2, કન્યા રાશિ. મિત્રો, કન્યા રાશિના જાતકોને જણાવી દઈએ કે તમારા માટે શનિની મીન રાશિમાં ચાલ મિશ્રિત અસર કરી શકે છે. નોકરિયાત લોકો માટે આ સમયગાળો ઘણો ફાયદાકારક સાબિત થઈ શકે છે. તમને નવી નોકરીમાં ટ્રાન્સફર મળી શકે છે. આ સાથે તમે તમારી પ્રતિભા અનુસાર સારી નોકરી મેળવી શકો છો. મિત્રો અને પરિવારજનો સાથે તમારો સમય સારો પસાર થશે. ભાઈ બહેનો સાથે સારો તાલમેલ મળશે. માતા પિતા તરફથી સહયોગ મળવાની શક્યતા ઓછી છે. આ સાથે જ ધંધામાં ઘણો ફાયદો થવાનો છે.
તમારી વ્યૂહરચના દ્વારા તમે કોઈ મોટો સોદો, પ્રોજેક્ટ વગેરે મેળવી શકો છો. તેની સાથે આર્થિક વિકાસ પણ સારો થશે. પરંતુ સ્વાસ્થ્યને લઈને થોડી સાવધાની રાખવાની જરૂર છે. તેની સાથે માતા પિતા સાથે કોઈ મુદ્દાને લઈને વિવાદ થઈ શકે છે. નંબર 3, વૃશ્ચિક રાશિ. મિત્રો, વૃશ્ચિક રાશિના જાતકોને જણાવી દઈએ કે તમારા માટે શનિનું મીન રાશિમાં ગોચર ફળદાયી રહેશે. વ્યક્તિત્વ સુધરશે. આ સાથે તમે એકલા સારો સમય પસાર કરશો, જેના કારણે તમે તમારી જાતને વધુ સારી રીતે જાણી શકશો. કંઈક નવું શોધવા તરફ આગળ વધશો. આ વર્ષે તમારા જીવનમાં ખુશીઓ આવશે. પૈસાની બાબતમાં પણ તમને લાભ મળશે. તમને તમારી મહેનતનું ફળ મળશે. આ સમયગાળા દરમિયાન તમને દરેક કાર્યનું સકારાત્મક પરિણામ મળશે. આવક અને ખર્ચ વચ્ચે સંતુલન રહેશે. વેપારમાં લાભ થશે. આર્થિક સમસ્યાઓથી રાહત મળશે. વિવાહિત જીવનમાં ખુશીઓ આવશે. તમને માનસિક તણાવથી રાહત મળશે. વૃશ્ચિક રાશિના લોકો માટે પ્રગતિની તકો રહેશે. જે લોકો વેપાર કરે છે તેઓ પ્રગતિ કરશે. વેપારમાં સારો સોદો થઈ શકે છે. તેનાથી તમારું કામ આગળ વધશે. નોકરિયાત લોકોને કાર્યસ્થળ પર સહકર્મીઓનો સહયોગ મળશે. કાર્યસ્થળનું વાતાવરણ પણ સારું રહેશે. તમે ધાર્મિક કાર્યમાં વ્યસ્ત રહેશો અને વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ મેળવવામાં વિશેષ સહયોગ મળશે. તેમજ દેશ વિદેશમાં વેપાર કરતા લોકો માટે દિવસ સારો રહેશે અને સારો ફાયદો થવાથી આર્થિક સ્થિતિ મજબૂત થશે. નંબર 4, તુલા રાશિ. મિત્રો, તમને જણાવી દઈએ કે આ સમયે તમને અપાર ધન પ્રાપ્ત થશે અને સાથે જ તમે સ્વાસ્થ્યથી પણ મુક્ત થશો. તુલા રાશિના જાતકોને આગામી સમયમાં ધનની પ્રાપ્તિ થઈ શકે છે. પ્રભુ નારાયણના આશીર્વાદથી તમારા બધા અધૂરા કામ પૂરા થવાની સંભાવના છે. તુલા રાશિના જાતકો, આ વાત જાણી લો કે તમને કોઈ ધાર્મિક યાત્રા પર જવાની તક મળશે. જેઓ નોકરીમાં છે તેઓ તમને કોઈ ખાસ સાથે મળશે. કામ માટે તમારી પસંદગી થઈ શકે છે. તમારા માટે પણ કોઈ ખાસ કામને લઈને તમે ખૂબ જ ઉત્સાહિત દેખાશો. તમે આર્થિક રીતે મોટું રોકાણ કરી શકો છો. તમારા માટે તમારા સાસરિયામ તરફથી ઘણી મદદ મળી શકે છે. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો કોમેન્ટ કરીને જણાવો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. શનિદેવના સાચા ભક્તોએ કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ મહારાજ અવશ્ય લખો, જેથી શનિદેવની કૃપા હંમેશા તમારા પર બની રહે અને તમામ મુશ્કેલીઓ દૂર રહે. તમારા જીવનમાં આવનારા દુઃખ અને દુઃખો શનિદેવ દૂર કરે છે અને ભગવાનની કૃપાથી તેનો અંત આવી શકે છે. વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આભાર.